100 કરોડની વસ્તીમાં 80 કરોડ હિન્દુ હોય અને તમે જેને માં કહેતા હો અને ઈ માયું ભૂખી મરતી હોય તો હિન્દુના દીકરા તરીકે આપણે કાંઈ ગૌરવ લઈ શકતા નથી. ભલા માણસ, એની માટે આપણે બધું કરી છૂટવું જોઈએ. એનાથી વધારે વાત કરું હું, તેથી જેની આણદાણ ફરે અકબરના દરબારમાં કોઈથી પાઘડીનો પેચ હમો નથી શકે, મૂછની માથે તા ન દેવાય, દાઢીના કાતરાની માથે હાથ ન ફેરવાય, જ્યાં પંખી પેચરંદ ન કરી શકે એવો અકબર શાહનો દરબાર, પોણા હિન્દુસ્તાનનો બાદશાહ. અને એ જગ્યાએ અકબર શાહે નક્કી કર્યું હતું કે કદાચ કોક ગરીબ માણસ મારી પાસે ફરિયાદ કરવા ન આવી શકે, કદાચ મારા માણસો એને રોકે તો રૂબરૂ મારે એની ફરિયાદ સાંભળવી. એટલે બહાર એને એક દોરી રાખી હતી અને એના દરબારમાં એક ઘંટ રાખ્યો હતો. ફરિયાદી દોરી વગાડે એટલે અકબરનો હુકમ છૂટે કે એ બાર દરવાજે માણસ ઉભો છે એને લઈ આવો અંદર ફરિયાદીને. એમાં એક દી ગાય ગઈ ભાઈ, ગાય ગઈ અને દોરીમાં સિંગડું ભરાઈ ગયું, ગાય આમાં સિંગડું કર્યું અને ન્યા બેલ વાગ્યો ભાઈ, ન્યા ઘંટ વાગ્યો. અકબરે હુકમ છૂટ્યો, કોણ છે ફરિયાદી, બોલાવો. એટલે બીજા માણસોએ જઈને કીધું, બાપુ એ તો એક ગાયના સિંગડામાં દોરી ભરાઈ ગઈ હતી અને ઈ સિંગડું હલાવતી હતી એટલે ઘંટ વાગ્યો છે. અને દુર્શાજી આઢા નામનો ચારણ હતો, એને એમ કીધું હતું કે જહાંપના, ઈ એમ નામ સિંગડું ભરવી નથી આવી, ઈ તને ફરિયાદ કરવા આવી છે. કે શું એની ફરિયાદ છે, સંભળાવો કવિરાજ. અને તેથી પોણા હિન્દુસ્તાનના બાદશાહને એક ચારણ કવિએ એમ કીધું હતું કે ગાય એમ કે છે કે દુશ્મન છે ને એ મોઢામાં ઘાસનું તરણું લે એટલે પછી એની ઉપર કોઈ દી હાથ ન ઉપાડાય, તો અમે ગાયું તો તરણા ચરીને પેટ ભરી છીએ, અમને શું કામ કાપી નાખો છો, એ ફરિયાદ કરવા માટે આવી છે. બીજી વાત ઈ છે કે હું કોઈ દી મુસલમાનને કડવું અને હિન્દુને ગળ્યું દૂધ પાવશું એવું નથી. મેં બે કોમની કોઈ દિવસ બોલી નથી કરી. હું માં હિન્દુની છું ને મુસલમાનની છું અને માના ગળાની માથે કરવત ફેરવો છો, શરમ નથી આવતી તમને? અને તે દિવસે અકબર શાહે હુકમ કર્યો હતો કે જ્યાં સુધી મારી રાજ્યની સરહદ છે ત્યાં સુધી હું અકબર શાહ આજથી ગાયોની કતલ ઉપર પ્રતિબંધ મૂકું છું. આજની ખડદલી સરકાર નથી કરી શકી, એ તેથી મુસલમાન બાદશાહે કર્યું હતું. આ ખદડાઓને શું કહેવું? આ તમે રેકોર્ડિંગ કરો છો ને, એને સંભળાવવું હોય તો સંભળાવી દેજો. ક્યાં સુધી ખદડા બનીને જીવવું છે મને કાંઈ ખબર નથી પડતી. અમારે હવે ભિખારીને જરદાર કહેવા પડે છે અને લૂંટારાને સરદાર કહેવા પડે છે. અરે નથી આંખ રાતી અને નથી મૂછ મોઢે ડરે, અને અમારે દરબાર કહેવા પડે છે અને ભિખારીને જરદાર કહેવા પડે છે. આવું ક્યાં? પણ